ॐ नमो सिद्धाणम् ॐ नमो आयर्याणम् ॐ नमो वज्रायाणम् नमो सवसाहुणम् ऐसो पंच नमोकारो सौपावपणासनो मंगलाणं च सौवेसिं पढमं हवै मंगलम्। નમસ્કાર. ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજીના ઉપક્રમે યોજાતી વ્યાખ્યાનમાળા દર મહિનાના પહેલા શનિવારે નિયમિત રીતે યુટ્યુબ ઉપર સાંજે 5:30 વાગ્યે પ્રસ્તુત કરવામાં આવે છે. અભયભાઈ દોશીને તો સહુ કોઈ ઓળખે છે, પણ સંશોધક, સંનિષ્ઠ અધ્યાપક કોને કહેવાય? એવો પ્રશ્ન થાય તો તેનો જવાબ એમ આપી શકાય કે શ્રી અભયભાઈ દોશી. ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજીના અમારા સ્વજન છે. લેખક, સંપાદક, ઉત્તમ વક્તા, બધું જ એમનામાં આપણને જોવા મળે. જૈન સાહિત્ય જ્ઞાનસત્ર હોય કે પર્યુષણ પર્વ હોય, વિષયની પૂરી તૈયારી સાથે આવે અને વ્યાખ્યાન આપે. સરળ મિતભાષી અભયભાઈ ગુજરાતી ભાષા સાહિત્યના અધ્યાપક છે. તેમનો વિશેષ રસ અને રુચિ મધ્યકાલીન સાહિત્યમાં રહ્યા છે. તેમના આ કાર્યને ધ્યાનમાં રાખીને થોડા વર્ષ પહેલાં પૂજ્ય આગમ પ્રભાકર મુનિરાજ શ્રી પુણ્ય વિજયજી ચંદ્રક આપીને તેમને સન્માનિત કરવામાં આવ્યા છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજીના ઉપક્રમે એમણે અગાઉ સકલાહર્ત 24 તીર્થંકરોની અનુપમ સ્તુતિ, અરિહંતના અતિશયો, અરિહંત પ્રભુની ઓળખાણ, ધર્મ માર્ગની નૌકા મૈત્ર્યાદી ભાવના, ભક્તિથી મુક્તિ આ વિષયો ઉપર સરસ વ્યાખ્યાનો આપ્યા છે. આજે તેઓ જેના વિશે વાત કરવાના છે તે જૈન ધ્યાનની વિવિધ પદ્ધતિઓ વિશે. આવો આપણે અભયભાઈ દોશીને સાંભળીએ. નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોયે સવ્વ સાહુણમ, એસો પંચનમુક્કારો સવ્વ પાવપણાસણો, મંગલાણમ ચ સવ્વેસિમ પડમમ હવૈ મંગલમ. કમઠધર્ણેન્દ્રે ચ સ્વોચિતમ કર્મ કુર્વતી, પ્રભુસ્તુલ્ય મનોવૃત્તિ, પાર્શ્વનાથ શ્રેયસ્તુવ. પ્રભુ પાર્શ્વનાથ વિહારમાં ધ્યાનસ્થ હતા અને એક બાજુ કમઠ મસ્તક પર મેઘની ધારા વરસાવે છે અને બીજી બાજુ રક્ષણ માટે ધર્ણેન્દ્ર દેવતા કમલનું આસન બનાવે છે. એમના મસ્તક પર છત્ર ધારણ કરે છે, પણ ભગવાન બંને પ્રત્યે સમાન વૃત્તિને ધારણ કરનારા છે. એવા પાર્શ્વનાથ ભગવાન આ વિશ્વનું કલ્યાણ કરનારા થાઓ, આવી હેમચંદ્રાચાર્ય સકલારત સ્તોત્રમાં પ્રાર્થના કરે છે. આ પ્રાર્થના પોતાની અંદર જ ધ્યાનનો મહિમા બતાવે છે. પરમાત્મા નિજ ભાવ નિમગ્ન હતા, પોતાના જ સ્વસ્વરૂપની અંદર નિમગ્ન હતા. આ વાત આપણને શાસ્ત્રોમાંથી પ્રાપ્ત થાય છે અને એ નિજ ભાવમાં નિમગ્ન રહેવા માટે ધ્યાન એ એક આવશ્યક વસ્તુ છે. તો આ ધ્યાનની સાધના જૈન દર્શનમાં કેવી રીતે બતાવી છે, કઈ કઈ પદ્ધતિએ ધ્યાન કરી શકાય, તો એની વાત કંઈક આપણે સંક્ષેપમાં કરશું. જૈન દર્શનનો ધ્યાન સાથે
ખૂબ જ ગહન સંબંધ રહ્યો છે. આપણે સામાયિક ચૈત્યવંદન આદિ કોઈ પણ ક્રિયા કરીએ છીએ તો એમાં કાયોત્સર્ગ, કાયાનો ઉત્સર્ગ કરવાનો હોય છે. એ સમયે પ્રારંભમાં આપણે અન્નત્થ સૂત્ર બોલતા હોઈએ છીએ. અન્નત્થ સૂત્રમાં કાયોત્સર્ગ દરમિયાન લેવામાં આવતી છૂટછાટની વાત તો છે જ કે કઈ કઈ વસ્તુમાં છૂટ લઈ શકાય, પણ સાથે જ આ કાયોત્સર્ગ કેવી રીતે કરવાનું તો એની વાત પણ કરવામાં આવી છે. તો એનું જે છે 3 શબ્દો આપવામાં આવ્યા છે: ઠાણેણમ, મોણેણમ, જાણેણમ. ઠાણેણમ એટલે કે કાયા દ્વારા એક સ્થાને સ્થિર થઈને કાયોત્સર્ગ કરવાનો છે. મોણેણમ વચનથી મૌન દ્વારા આ કાયોત્સર્ગની સાધના કરવાની છે. અને જાણેણમ એટલે મનની અંદરના વિચારોને સ્થિર કરીને, મનના વિચારોને શાંત કરીને ધ્યાનપૂર્વક આ સાધના કરવાની છે. તો આ ધ્યાનની સાધનાનો મહિમા અનેક સ્થળોએ શાસ્ત્રકારોએ વર્ણવ્યો છે. આપણે રોજ ધૂપ પૂજા કરતાં પણ કહીએ છીએ કે ધ્યાન ઘટા પ્રગટાવીને વામનયન જીન ધૂપ મિચ્છત દુર્ગંધ દૂરે ટળે પ્રગટે આત્મ સ્વરૂપ. ધ્યાનની ઘટતા અને પ્રગટાવીને, ધ્યાનની ઘટાને પ્રગટાવીને પરમાત્માની ડાબી બાજુએ ધૂપ મૂકીને મિથ્યાત્વ દુર્ગંધ દૂર ટળીને કરીને પોતાના આત્મ સ્વરૂપને પ્રગટાવવાનું છે. તો વીર વિજયજી મહારાજે અંતરાય કર્મની પૂજાની અંદર પણ આ જ ધૂપ પૂજામાં ધ્યાનની વાત કરી છે. કર્મ કઠિન દાહવા ધ્યાન હુતાસન યોગ ધૂપે જિન પૂજી દહો અંતરાય જે કર્મનો યોગ. અનેક ભવના કઠિન કર્મના જે લાકડા છે એને કાપવા માટે ધ્યાનરૂપી હુતાસન છે. ધ્યાનરૂપી અગ્નિને હૃદયમાં પ્રગટાવવાનો છે. અને આ ધ્યાનરૂપી અગ્નિ જ્યારે હૃદયમાં પ્રગટ થાય છે ત્યારે બધા જ કર્મના જે લાકડા છે એ બળીને ભસ્મીભૂત થઈ જાય છે. તો આવા મહામહિમાવંત ધ્યાનની વાત આજે આપણે જોઈએ કે જૈન ધર્મ કઈ રીતે ધ્યાનની કઈ પદ્ધતિએ ધ્યાન કરવા કહે છે, કેવી રીતે સાધક ધ્યાનમાં વિકાસ કરી શકે. ધ્યાન શબ્દના 2 અર્થ છે. અંગ્રેજીમાં આપણે જેને એટેન્શન કહીએ, જાગૃતિ કહીએ, તો જાગૃતિ એટલે કે કોઈ પણ કાર્ય ધ્યાનપૂર્વક કરવું, જાગૃતિપૂર્વક કરવું, અપ્રમત્ત ભાવે કરવું, એનો પણ જૈન દર્શનમાં ખૂબ મહિમા છે. પ્રથમ અહિંસા વ્રતના પાલન માટે સાધકે સતત જાગૃત રહેવું આવશ્યક છે. પ્રથમ અહિંસા વ્રતના પાલન માટે ઇરિયા સમિતિ એટલે કે જોઈને ચાલવું, જોઈને બેસવું, જોઈને કોઈ પણ વસ્તુ મૂકવી, એ રીતે 5 સમિતિવાળો જે સાધુ ધર્મ બતાવ્યો છે એની અંદર આ એટેન્શન એટલે કે જાગૃતિનો ખૂબ મહિમા છે. તો ધ્યાનનો બીજો અર્થ છે મેડિટેશન એટલે કે કોઈ એક વસ્તુ પર ચિત્તને સ્થિર કરીને એની અંદર ડૂબકી લગાવવી, એની અંદર મનને ડૂબાવી દેવું, એની અંદર પોતાની જાતને ઇન્વોલ્વ કરવી, એ ધ્યાનનો બીજો પ્રકાર છે. આ મેડિટેશન્સ જે છે એ 6 પ્રકારના અભ્યંતર તપમાંથી 5મા પ્રકારનો એ અભ્યંતર તપ છે. તો એ જ રીતે યોગના 8 અંગમાં એનું 7મા નંબર પર સ્થાન છે. હવે કુમારપાળ રાજા મોટી વયે ધર્મ પામ્યા અને એ ધર્મની આરાધનામાં ઝડપથી કેમ આગળ વધી શકાય, એની અંદર અપ્રમત્ત રીતે સાધનામાં કઈ રીતે જીવ આગળ વધી શકે એ માટે એમણે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી પાસે માર્ગદર્શન માંગ્યું. અને હેમચંદ્રાચાર્યે જે અનેક ગ્રંથોનું નવનીત કહી શકાય એવો યોગશાસ્ત્ર ગ્રંથ રચી આપ્યો. તો આ યોગશાસ્ત્ર ગ્રંથની અંદર એમણે યમ, નિયમ આદિ પ્રથમ પંચમહાવ્રત, શ્રાવકોના 12 વ્રત વગેરેની વિસ્તારથી ચર્ચા કરી અને પછી એમણે ધ્યાનના પ્રકાર રૂપે એમણે પ્રાણાયામ વગેરેનો પણ થોડોક ઉલ્લેખ કરી અને આગળ ધ્યાનના પ્રકાર રૂપે 4 પ્રકારના ધ્યાન બતાવ્યા, જે છે પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત. આ 4 ધ્યાનના પ્રકાર બતાવ્યા. શાસ્ત્રોમાં
બીજા 4 પ્રકારની વાત આવે છે: આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન. આપણને કોઈ પ્રિય વસ્તુની પ્રાપ્તિ માટેની ઝંખના હોય, એ વસ્તુ મેળવવા માટે મનની અંદર સતત સંકલ્પ અને વિકલ્પ થતા રહેતા હોય તો એ આર્ત ધ્યાન છે. એ સંકલ્પ અને વિકલ્પમાંથી એમ થાય વસ્તુ મળી જાય ત્યારે વસ્તુને સાચવી રાખવાની, કોઈ છીનવી ન જાય એ માટે સતત બીજાઓનું અહિત ચિંતવવાની ભાવના થાય છે. એ રૌદ્ર ધ્યાન છે. અને એ આર્ત અને રૌદ્ર ધ્યાનમાંથી નીકળવા માટે શાસ્ત્રકારોએ પહેલાં 12 પ્રકારની ભાવનાઓ બતાવી છે. આ 12 પ્રકારની ભાવનાઓથી ચિત્તને શુદ્ધ કરવાનું છે, નિર્મળ કરવાનું છે. આ અનિત્ય આદિ 12 ભાવનાઓના ચિંતન દ્વારા સંસારની ભૌતિક બધી જ વસ્તુઓ જે છે એ નશ્વર છે, એમાં કોઈ જ સુખ રહ્યું નથી, એ વસ્તુ હૃદયમાં સ્થિર થાય અને આત્મતત્વ સાથેનું અનુસંધાન સંધાય. એની સાથે જ મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ્ય આ 4 ભાવનાઓથી જગતના સર્વ જીવો સાથે અપાર મૈત્રી બંધાય, દુઃખી જીવો પ્રત્યે કરુણા થાય અને ગુણીઓ પ્રત્યે, ગુણવંત પ્રત્યે પ્રમોદ જાગે. અને જે જીવો ધર્મ પ્રાપ્તિને અયોગ્ય છે કોઈને કોઈ કારણથી, અથવા તો આપણે એમને ધર્મ પહોંચાડી શકતા નથી, એમને માટે મધ્યસ્થ ભાવના કહી. તો આ 4 પ્રકારની ભાવનાઓથી એ જીવને સુગંધી બનાવવાનો છે. કારણ કે પરમ તત્વનું આવાહન કરવા માટે સર્વપ્રથમ શુદ્ધિ અને પછી એની અંદર એક પ્રકારની દિવ્ય સુગંધ. કારણ કે આપણે પણ જ્યારે ઘરે મહેમાનને બોલાવીએ છીએ તો ઘરને જેમ સાફસૂફ કરીએ છીએ અને ઘરને સાફસૂફ કર્યા પછી એને સુગંધી પદાર્થોથી સુગંધિત બનાવીએ છીએ, એમ આપણું ચિત્ત પણ આ અનાદિકાળની જડની વાસનાથી દૂર કરવાનું અને જીવ મૈત્રીથી સુવાસિત કરવાનું કાર્ય કરીએ પછી જ ધ્યાનની ઉપલી ભૂમિકામાં આપણે પ્રવેશ કરી શકીએ. તો આ ધર્મ ધ્યાન, એ ધર્મ ધ્યાનની પ્રાપ્તિને માટે 4 પ્રકારના આ ધ્યાનો બતાવ્યા છે. સાધનાના આ 4 આયામો છે. એમાંનું સૌથી પહેલું આયામ છે એ છે પિંડસ્થ ધ્યાન. પિંડસ્થ ધ્યાન એટલે કે આપણા શરીરની અંદર રહેલા જે પંચ મહાતત્વો, જે 5 તત્વો છે એની ધારણા કરીને ધ્યાન ધરવું. જેમ કે અગ્નિ તત્વનું ધારણા કરવામાં આવે તો પ્રચંડ એવો અગ્નિ પ્રગટ થયો છે ને જીવની ઉપર અનાદિકાળથી લાગેલા સૌ કર્મો ભસ્મીભૂત થઈને જીવ પરમ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપની પ્રાપ્તિ કરે છે. એ રીતનો વિચાર કરવો. એ જ રીતે વાયુ તત્વ દ્વારા જે જીવની ઉપર લાગેલા કર્મના જે જાળાઓ છે એ ઉડી રહ્યા છે અને જીવ શુદ્ધ થાય છે. એ જ રીતે જલ તત્વ દ્વારા સર્વ પ્રકારની જીવ ઉપરની અશુદ્ધિઓ દૂર થાય છે. એ પ્રકારે આ 5 પ્રકારની આ પાર્થિવી વગેરે 5 પ્રકારની ધારણાઓ પિંડસ્થ ધ્યાન સાથે સંકળાયેલી છે. પિંડસ્થ ધ્યાનમાં આગળ વધીને જે અત્યારે વિપસ્યના આદિથી પ્રસિદ્ધ છે એ શ્વાસની અનુપ્રેક્ષા, શ્વાસને જોવો, દેહની અંદર વહેતા લોહીને જોવા, દેહના કે મનના વિચારોને બહાર રહીને જોવા. એટલે કે આપણે સાક્ષી ભાવનું જે ધ્યાન છે, દેહ પ્રત્યે સાક્ષી ભાવ કેળવવાનું ધ્યાન, એ પણ પિંડસ્થ ધ્યાનના એક પ્રકાર રૂપે જોઈ શકાય. તો આ પિંડસ્થ ધ્યાનની વાત પણ શાસ્ત્રકારોએ ખૂબ વિસ્તારથી કરી છે. જ્ઞાનાર્ણવમાં શુભચંદ્રાચાર્ય આ વાત કરી છે અને યોગશાસ્ત્રમાં હેમચંદ્રાચાર્ય કરી છે અને એને અનુસરીને અનેક આચાર્યોએ આ પિંડસ્થ ધ્યાનની વાત વિસ્તારથી કરી છે. એ પછી આવે છે વાત પદસ્થ ધ્યાનની. તો આ પદસ્થ ધ્યાન, પદ, કોઈ એક પદનું ધ્યાન ધરવું, કોઈ એક શબ્દનું, કોઈ એક અક્ષરનું ધ્યાન ધરવું. તો આ અક્ષરના ધ્યાનમાં સર્વપ્રથમ જે એમ કહેવાય છે કે 52 અક્ષરોમાંથી જ બધું જ્ઞાન નિષ્પન્ન થાય છે. આપણું બધું જ જ્ઞાન આમ જુઓ તો
કોમ્બિનેશન, બધા જ શાસ્ત્રો જે સર્જાયા છે એ સંસ્કૃત ભાષાના 52 અક્ષરોના કોમ્બિનેશન્સમાંથી સર્જાયા છે. એટલે એ સંસ્કૃત અથવા તો વિશ્વની કોઈ પણ ભાષાના મૂળાક્ષરો, આપણી દેવનાગરી લિપિમાં 52 મૂળાક્ષરોની વાત આવે છે. તો એ 52 મૂળાક્ષરોનું ધ્યાન, કારણ કે વર્ણ માતૃકા છે, ધ્યાન માતૃકા કહેવાય. અધ્યાત્મયોગી પન્યાશ્રી ભદ્રંકર વિજયજી મહારાજ અને જે બીજા એવા જ અધ્યાત્મ માર્ગના પ્રવાસી અને જેના સાથે અનેક ચમત્કારિક ઘટનાઓ સંકળાયેલી છે એવા કલાપૂર્ણ સુરેશ્વરજી મહારાજ, આ બંને આચાર્ય ભગવંતો, એ બંને સાધકોએ વર્ણ માતૃકાના ધ્યાન પર ખૂબ ભાર મૂક્યો છે. વર્ણ માતૃકાનું જે ધ્યાન છે, પદસ્થ ધ્યાનના પ્રારંભે આવેલ આ વર્ણ માતૃકાનું જે ધ્યાન છે એ કરવાની એમણે જે પદ્ધતિ દર્શાવી છે એનો આપણે સંક્ષેપમાં પરિચય મેળવીએ. તો પ્રથમ નાભીની અંદર 16 પાંખડીનું કમળ કલ્પવાનું છે. 16 પાંખડીના કમળને ડિઝાઇન કરવાનું છે. એ 16 પાંખડીના કમળની અંદર જે 16 સ્વરો, સંસ્કૃત ભાષાના 16 સ્વરો, અ, આ, ઈ, ઉ, રૂ, રૂ, રૂમાં 2 રૂ છે, એક રસ્વ રૂ, દીર્ઘ રૂ, રૂ, અને બીજો દીર્ઘ લુ, એ, ઓ, એ, એમ, અમ, અહ, આ 16 અક્ષરોની સ્થાપના કરવાની છે. કેટલાક ભાષાશાસ્ત્રીઓ દીર્ઘ રૂની ના પાડે છે, પણ અહીં તો આપણે ધ્યાન માટે 16 અક્ષરોની સ્થાપના કરવી એ મહત્વપૂર્ણ છે. આ 16 જે અક્ષરોની સ્થાપના કરાય છે એની સાથે જ આપણે 16 વિદ્યાદેવીઓની સ્થાપના કરવામાં આવે છે. આ 16 અક્ષરોમાં પ્રથમ 16 આ સ્વરોની સ્થાપના અને પછી 16 વિદ્યાદેવીઓની સ્થાપના કરાય છે. તો આ 16 વિદ્યાદેવીઓની સ્થાપના, એના પછીના ક્રમે વચ્ચે એક કમળ આવે છે જે અનાહત ચક્ર, એટલે કે નાભીથી ઉપર એવા એ સ્થાનમાં એ ચક્રની સ્થાપના કરવામાં આવે છે. 24 પાંખડીનું કમળ છે. 24 પાંખડીના કમળમાં જે 5 વર્ગના 25 અક્ષરો થાય. એટલે 5 વર્ગ કયા? તો કે ક, ચ, ટ, ત, પ, એટલે કે ગુજરાતી બારાક્ષરીના ક, ખ, ગ, 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 ગુજરાતી, સંસ્કૃત, હિન્દી બધાની બારાક્ષરી લગભગ સમાન છે. ક, ખ, ગ, 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 ચ, છ, જ, જ, ય, ટ, ઠ, ડ, ઢ, ણ, ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, અને જે અંતિમ મ રહે છે, 25 વર્ગીય વ્યંજનો કહેવાય. એમાંના અંતિમ મની કમળના મધ્ય ભાગમાં કર્ણિકામાં સ્થાપના કરવાની છે. અને એ પછી મુખના ભાગમાં એક કમળ છે જેમાં ય, ર, લ, વ, સ, સ, સ અને હ, એટલે અંતિમ જે 8 અક્ષરો છે જે અર્ધ સ્વર અને ઉષ્માક્ષર વગેરે કહેવાય છે, એની સ્થાપના કરાય છે. અને એ પછી ઓમકાર કે અરહમ, એની સ્થાપના આજ્ઞા ચક્રમાં, એટલે કે 2 આંખોના 2 પાંપણની વચ્ચે, અને અરહમની સ્થાપના જે છે એ સૌથી ઉપર, એટલે કે બ્રહ્મરંગ્ર સ્થાનમાં કરવામાં આવે છે. તો આ રીતનું આખું આ ધ્યાન જે છે એ પદસ્થ ધ્યાનની અંદર દર્શાવવામાં આવ્યું છે. એ પદસ્થ ધ્યાનની અંદર આ ધ્યાન કરવાવાળાને અજ્ઞાનનો નાશ થાય છે, કારણ કે જ્ઞાનનો મૂળ આધાર એવી આ વર્ણ માતૃકાનું ધ્યાન છે. માટે એના ધ્યાનથી આપણને અજ્ઞાનનો નાશ થાય છે, સહજ જ્ઞાન પ્રગટ થાય છે, શરીર હળવું બને છે અને મનવાંછિત કાર્યો સિદ્ધ થાય છે. મનવાંછિત કાર્યો એટલે સાંસારિક મનવાંછિત કાર્યો તો ખરા જ, પણ એથી વિશેષ સાધનાની અંદર આગળ વધવા માટેનો આંતરિક પ્રકાશ, આંતરિક માર્ગની પ્રાપ્તિ આ જે વર્ણ માતૃકાના ધ્યાનથી થાય છે. એવું બાબુભાઈ કડીવાળા, હિંમતભાઈ બેડાવાળા આદિ પન્યાસજી મહારાજના ચરણ સેવક એવા આરાધકોએ પોતે અનુભવ્યું છે. આ ધ્યાનની ઉપલી ભૂમિકાએ આપણે જઈએ તો એમાં એક વર્ણાક્ષર, એક બીજાક્ષરનું પણ ધ્યાન, ઓમનું ધ્યાન. તો ઓમમાં
પંચપરમેષ્ઠીની સ્થાપના કરીને ધ્યાન કરાય છે. એવી જ રીતે રીમમાં 24 તીર્થંકરોની સ્થાપના કરીને ધ્યાન કરાય છે. એ જ રીતે અર્હમ, તો અર્હમનું જે ધ્યાન છે, અર્હમ જે છે એમાં આપણે જે આ વર્ણમાતૃકા કહી એનો પ્રથમ અક્ષર અ અને વર્ણમાતૃકાનો અંતિમ અક્ષર હ એ બંનેને જોડવામાં આવે છે. એનાથી થાય છે અહ. એ અહ એટલે કે અહમ. એ અહમની ઉપર એને રકાર એટલે કે અગ્નિતત્વની ને જોડવામાં આવે છે. એટલે અગ્નિતત્વ જ્યારે જોડાય છે એટલે શું થાય છે તો કે છે કે અહમમાં રહેલો કલુષ એટલે કે અહમમાં રહેલા પાપ બળી જઈને આત્મા અરિહંત સમાન તેજસ્વી બને છે. તો એ અરિહંતનો બીજ મંત્ર અર્હમ કહેવાય છે. એટલે એ અર્હમનું ધ્યાન એનો પણ ખૂબ મહિમા કરવામાં આવ્યો છે. એવી જ રીતે બીજા પણ ઘણા બધા બીજ મંત્રો બતાવવામાં આવ્યા છે. આ કાળને વિશે એટલે કે આજથી થોડાક વર્ષો પહેલાં જ આબુ પર થયેલા યોગીરાજ શાંતિસુરેશ્વરજી મહારાજ ઓમ રીમ અર્હમ નમઃ આ મંત્રના જાપથી અપૂર્વ સિદ્ધિઓને પ્રાપ્ત કરી હતી. એ જગવિખ્યાત છે. એવી જ રીતે અત્યારે જ જેમને દક્ષિણમાં અનેક સ્થળોએ પ્રતિષ્ઠા કરાવી રીમકારગીરી આદિ તીર્થના સ્થાપક ભદ્રાનંદ વિજયજી મહારાજે પણ રીમકારની ખૂબ સાધના કરી હતી. તો આ ઓમ રીમ અર્હમ નમઃ આ મંત્રોની સાધના થતી હોય છે. એ જ રીતે આ પદની અંદર એક એક પદનું ચિંતન, એની અંદર નમસ્કાર મહામંત્રનું ચિંતન અને ધ્યાન પન્યાશ્રી ભદ્રંકર વિજયજી મહારાજ, કિરણભાઈ આદિ સાધકોએ ખૂબ જ નમસ્કાર મહામંત્રના પદે પદનું ચિંતન કર્યું છે. શશિકાંતભાઈએ પણ આ પદસ્થ ધ્યાનમાં દિવસની 100 માળા એ ગણી લેતા એવો અદ્ભુત યોગ એમને સાધ્યો હતો. તો આવા અનેક મહાપુરુષોએ આ પદસ્થ ધ્યાનના વિષયમાં ખૂબ જ ઊંડાણમાં જઈને ચિંતન અને મનન કર્યું છે. આ ધ્યાન, તો આ ધ્યાન કેવું હોય? મોહન વિજયજી મહારાજ કહે છે કે ધ્યાનની તાળી લાગી રે જલદ ગટાજીમ શિવસુત વાહન દાય છો. ધ્યાનની તાળી એવી લાગી છે કે જેમ મોર વાદળની રાહ જુએ, ક્યારે વરસાદ પડશે, ક્યારે વરસાદ પડશે, એનું ચિત્ત એની પર જ લાગેલું હોય. તો આ ધ્યાનના એમાં આ ચિત્ત કેવી રીતે લાગે એની વાત માટે શાસ્ત્રની અંદર એક સુંદર દ્રષ્ટાંત આવે છે. એક ચોર હતો અને મધ્યરાત્રિએ એકવાર ચોરી કરવા માટે રાજમહાલયમાં પહોંચી ગયો. એને સોનું, હીરા, મોતી આ બધી વસ્તુઓ મેળવવાની આશા હતી. પણ બન્યું એવું હતું કે કંઈક કાર્ય માટે રાજા બહાર ગયા હતા અને એ જે ખંડમાં પહોંચી ગયો એ ખંડમાં રૂપરૂપનો અંબાર એવી રાણી બેઠી હતી. એ રાણીના રૂપને જોઈને, મહારાણીના રૂપને જોઈને પાણી થઈ ગયો. એ કહે છે કે મને કશું જ જોઈતું નથી, બસ તમે મારી સાથે ચાલો અને તમે ન ચાલો તો હું તમને ઉપાડીને લઈ જાઉં. રાણીએ વિચાર્યું કે અત્યારે આ જે પરિસ્થિતિ છે એમાં બૂમાબૂમ કરું તો ચોર પકડાઈ તો જાય, પણ બહુ મોટું જે કહે ને કે રાજમહાલયમાં હાહાકાર મચી જાય. એટલે એમણે ચોરને સમજાવ્યો કે જો અહીંયા સામે શિવ મંદિર છે, આ શંકર ભગવાનના મંદિરની બાજુમાં ઝાડ છે, આ ઝાડની નીચે જઈને તું બેસીને ધ્યાનમાં બેસી જા. આ ધ્યાનમાં તું બેસી જાય, 21મા દિવસે હું તારી પાસે આવીશ. 21 દિવસ સુધી તું ધ્યાન ધર, 21 દિવસ સુધી હું જાતે જ તારી પાસે આવીશ. રૂપ એવું અદ્ભુત, આપણે ત્યાં ફેમસ છે ને રૂપ કી રાની ચોરો કા રાજા. તો રૂપ એવું અદ્ભુત કે ચોર વાત માની ગયો અને એ જઈને ધ્યાનમાં બેસી ગયો. 4 દિવસ થયા, 5 દિવસ થયા, લોકો વાત કરવા માંડ્યા કે કોઈક નવા તપસ્વી આવ્યા છે. એ ઉઠતા પણ નથી, ખાતા પણ નથી, પીતા પણ નથી અને લોકો એના દર્શન માટે આવવા માંડ્યા. કોઈક ફળ ધરે છે, કોઈક નૈવેદ્ય ધરે છે, મીઠાઈઓ ધરે છે, પણ ચોર તો પોતાના જ ધ્યાનમાં મગ્ન છે. 21 દિવસ
20 દિવસ પૂરા થયા અને આખા નગરના હજારો લોકો ટોળે ટોળા મળીને આવે છે. રાજા પણ પોતાનું કાર્ય પતાવીને આવી ગયા છે. એટલે રાજા રાણીને કહે છે કે કોઈ મોટા તપસ્વી આવ્યા છે ગામની બહાર, અને આપણે ગામની બહાર જઈએ, અને એ ગામની બહાર એટલે મંદિરની બહાર જે ઝાડ છે એની નીચે બેઠા છે, ત્યાં આપણે જઈએ અને તપસ્વીના આશીર્વાદ લઈને આવીએ. રાણી મનમાં ડરી રહી છે કે ચોર કંઈક ઉલટું સુલટું બોલશે તો તકલીફ થઈ જશે, પણ રાજાની વાત છે એટલે ના પાડી શકતી નથી. રાણી અને રાજા 21મે દિવસે આવ્યા અને ફળ, નૈવેદ્ય, સંપત્તિ જે પણ એમને ધરવું હતું એ બધું ધરાવ્યું તપસ્વી આગળ, અને પગે લાગીને ઊભા રહ્યા કે આ યોગીરાજ કંઈક બોલશે. અને ચોર 21 દિવસ પૂર્ણ થયા એટલે આંખ ખોલીને સામે ઊભેલા રાણીને જોયા. પ્રારંભમાં થોડીક વાતો કરી અને પછી કહ્યું કે હે રાજમાતા, તમે જ મારા ગુરુ છો. તમે મને ધ્યાન કરવા કહ્યું એટલે હું ધ્યાન કરવા બેઠો. પહેલાં 5-7 દિવસ તો તમારામાં જ મારું ચિત્ત લાગેલું, તમારું જ રૂપ મને દેખાયા કરતું હતું. પણ પછી મને થયું કે લોકો જેમ મને પૂજવા આવવા માંડ્યા ત્યારે મને થયું કે જો હું રાણીનું ધ્યાન ધરું તો આટલી પૂજા મળે, તો રાણી પણ જેનું ધ્યાન ધરે એ ભગવાનનું હું ધ્યાન ધરું તો શું થાય. એટલે મારા મનમાંથી વાસના નષ્ટ થઈ ગઈ અને પરમાત્માના ધ્યાનમાં હું લાગી ગયો. તમે મને માર્ગ બતાવ્યો માટે હું આ માર્ગ પર ચઢી શક્યો, હું આ માર્ગ પર આગળ વધી શક્યો, માટે તમારો ખૂબ ખૂબ આભાર છે. રાજા અને રાણી પાછા ચાલ્યા, પોતાના મહેલમાં ગયા અને ચોર યોગીરાજ બનીને ગામે ગામ ધર્મ પ્રભાવના કરવા લાગ્યો. તો આમ મરામરાના મંત્ર જાપથી, મરામરા શબ્દના મંત્ર જાપથી વાલીઓ લૂંટારો વાલ્મીકી બની શકે છે, એમ પદસ્થ ધ્યાનમાં એક પદ ઉપર ચિંતન કરવામાં આવે, એક પદ ઉપર ગહનતાથી ડૂબકી મારવામાં આવે. એ પદ જરૂરી નથી કે કોઈ મંત્રપદ જ હોય. અત્યાર સુધી આપણે મંત્રપદોની વાત કરી, ઓમ, હ્રીમ, અરહમ કે નમસ્કાર મહામંત્ર, પણ આગમનું પણ કોઈક વાક્ય હોય, કોઈક એવું બીજું પણ વાક્ય હોય જે આપણા હૃદયને સ્પર્શી જાય, એનું ચિંતન મનન, એ પદને વારંવાર ગૂંટવામાં આવે તો પદસ્થ ધ્યાન થાય. જ્ઞાનસારની અંદર ઉપાધ્યાય યશો વિજયજી મહારાજ કહે છે, નિર્વાણ પદમ અપ્યકમ ભાવ્યતે એન મુહુર્મુહ તદેવ જ્ઞાનમ ઉત્કૃષ્ટમ નિર્બંધમ નાસ્તિ ભૂયસા. તો ચિલાતી પુત્ર પોતાની પ્રિયતમાનું મસ્તક કાપીને લોહીથી ખરડાયેલો મુનિ ભગવંતની પાસે પહોંચ્યો છે અને મુનિ ભગવંતને કહે છે કે મને ધર્મ કહો. ત્યારે મુનિ ભગવંત 3 જ શબ્દ કહે છે, ઉપસમ, સંવર, વિવેક. અને એ ચિલાતી પુત્ર એ 3 શબ્દના ધ્યાનમાં ડૂબી જાય છે, અને એવા ધ્યાનમાં ડૂબી જાય છે કે લોહીથી ખરડાયેલા શરીરને કીડીઓ કરડી જાય છે, કીડીઓ ડંખ મારી રહી છે, પણ એમને એ ધ્યાનમાં અવિચલ છે. અને એ અવિચલ એવા એ ધ્યાનની અંદર એ ઉપસમ, વિવેક, સંવર, આ 3 પદોના માધ્યમથી કેવળ જ્ઞાન સુધી પહોંચી જાય છે. તો આમ એ પદસ્થ ધ્યાનનો પણ શાસ્ત્રકારોએ ખૂબ ખૂબ મહિમા ગાયો છે. તો આ પદસ્થ ધ્યાન, પિંડસ્થ ધ્યાન, રૂપસ્થ ધ્યાન, રૂપાતીત ધ્યાન. હવે આપણે રૂપસ્થ ધ્યાનની વાત કરીએ. રૂપસ્થ ધ્યાન એટલે એક રૂપમાં ધ્યાન કેન્દ્રિત કરવું. આ રૂપમાં શાસ્ત્રકારોએ મુખ્ય રૂપે ભાવજિનેશ્વર એટલે કે સમવસરણમાં બિરાજમાન એવા અષ્ટ મહાપ્રાતિહાર્ય યુક્ત એવા તીર્થંકરોના ધ્યાનનો મહિમા કર્યો છે. 84 ऐसे जुआ 8 મહાપાડી હેર કય સોહા તિથેરા ગયમોહા જાય અવ્વા પયત્તેણમ. 34 અતિશયોથી યુક્ત અષ્ટ મહાપ્રાતિહાર્યથી સુશોભિત રાગ દ્વેષને જીતનારા એવા, મોહને જીતનારા એવા અરિહંતોનું પ્રયત્નપૂર્વક ધ્યાન કરવું જોઈએ. તો એ ધ્યાન કેવી રીતે કરવું એ સમવસરણ ધ્યાન વિશે બાબુભાઈ કડીવાળાએ સાલંબન ધ્યાનના પ્રયોગોમાં વિસ્તારથી વાત કરી છે. તો પરમાત્માનું સમવસરણની આખી રચનાને નજર સમક્ષ લાવવાની છે. પ્રથમ
મેઘકુમાર દેવતાઓ, પ્રથમ વાયુકુમાર દેવતાઓ ભૂમિની અશુદ્ધિને દૂર કરે છે. મેઘકુમાર દેવતા જલ સિંચીને ભૂમિને પવિત્ર કરે છે અને પછી દેવતાઓ રત્નના 3 ગઢ બનાવે છે. સંવત્સરના 3 ગઢ બનાવે છે. પહેલો ગઢ રજતનો છે, ચાંદીનો છે, એટલે કે હૃદયને અત્યંત ચોખ્ખું બનાવવાનું છે. પરમાત્માને પામવા માટે હૃદયને પ્રથમ ભૂમિકાએ ચોખ્ખું ચાંદી જેવું નિર્મળ બનાવવાનું છે. બીજો ગઢ છે એ સુવર્ણનો છે. સોનું એટલે એ ચોખ્ખુંની સાથે જ અત્યંત પ્રકાશમાન ગુણોથી પ્રકાશિત કરવાનું છે. અને ત્રીજો ગઢ રત્નનો છે, એટલે રત્ન જે છે એ બધાથી આગળ વધીને આ સંસારમાં રત્ન જેવું કંઈક હોય તો એ પરમાત્માના ચરણકમળ છે. એટલે પરમાત્માના ચરણકમળ પ્રત્યેની પ્રીતિ એ રત્ન એ રત્નનો ગઢ છે. અને એની વચ્ચે સ્ફટિકનું સિંહાસન છે, એટલે કે પરમ વિશુદ્ધિ છે. રાગ દ્વેષથી મુક્ત શુદ્ધ એવો આત્મતત્વનો બોધ છે. એ શુદ્ધ આત્મતત્વના બોધમાં ડૂબે છે ત્યાં પરમ તત્વ એટલે કે પરમાત્માના દર્શન થાય છે, જે નિજભાવમાં નિમગ્ન છે પણ કરુણારસથી ના ભંડાર છે. એ સર્વ જીવોને કહે છે ને કે જેમ સૂર્ય સહજ રીતે પ્રકાશ આપે છે, જેમ ચંદ્ર સહજ રીતે શીતળતા આપે છે, જેમ વરસાદ સહજ રીતે જળ આપે છે, એમ સર્વે જીવોની પર કરુણારસની વૃષ્ટિને કરનારા છે. એવા એ સંવત્સરણમાં 4 મુખને ધારણ કરીને રહેલા. પૂર્વ દિશામાં એમનું મુખ્ય રૂપ છે અને ઉત્તર, પશ્ચિમ અને દક્ષિણની અંદર દેવોએ બનાવેલી દિવ્ય મૂર્તિ રૂપ એ પરમાત્મા બિરાજમાન છે. ઉપર અશોક વૃક્ષ છે. ભગવાનનું આસન સિંહાસન છે, એટલે કે રાગ દ્વેષને જીતીને સિંહની જેમ એ મોક્ષ માર્ગની દેશના કરી રહ્યા છે. ઉપર અશોક વૃક્ષ છે, એટલે કે ચિત્તની અંદર કોઈ પણ પ્રકારના રાગ દ્વેષને સ્થાન નથી. મન અત્યંત પ્રસન્ન છે. એની નીચે ભામંડલ છે, દિવ્ય દેદીપ્યમાન ભામંડલ પરમાત્માથી 12 ગણું તેજસ્વી છે. પરમાત્માથી નહીં, સૂર્યથી 12 ગણું તેજસ્વી છે. એના લીધે જ પરમાત્માના મુખની શોભા આપણે જોઈ શકીએ છીએ. તો એ દિવ્ય દેદીપ્યમાન ભામંડલ 12 સૂર્ય સમાન પ્રકાશમાન છે. એ આત્માની અત્યંત ઉન્નત એવી સ્થિતિને બતાવે છે કે આત્માનું તેજ આ ભામંડલથી પણ અનેક ગણું છે, કારણ કે પરમાત્મા એનાથી અનેક ગણા તેજસ્વી છે. 2 બાજુ ચામરની જોડ, દેવતાઓ અત્યંત સુંદર એવા ચામરની જોડ ફરકાવી રહ્યા છે. ઉપર પુષ્પની વૃષ્ટિ થઈ રહી છે. દિવ્ય ધ્વનિ પરમાત્માના મુખમાંથી જે વાણી આવે છે એ દેવો, દાનવો, મનુષ્યો, પશુ પંખી સૌને સમજાઈ જાય છે. અને દેવોના દુંદુભી વાગી રહ્યા છે કે પરમાત્માની દેશના સાંભળવા માટે તમે આવો. પરમાત્માની આ દેશના સંસાર સાગરથી પાર ઉતારનારી છે અને ભવ્ય જીવોને મોક્ષ સુધી લઈ જનારી છે. તો આવા અપૂર્વ જે રૂપ છે, આવું આ અપૂર્વ રૂપનું ધ્યાન એ સંવત્સરણ ધ્યાન છે. એની અંદર જ્યારે મહાવિદે ક્ષેત્રમાં બિરાજમાન સિમંદર સ્વામીનું ધ્યાન ધરવામાં આવે છે ત્યારે તો સાધક અનેરી તન્મયતા પ્રાપ્ત કરે છે. વિહરમાન જીનની સાથે એ નિકટના સંબંધ બાંધે છે. આ સંવત્સરણની અંદર પરમાત્માને જોઈને આપણે ગદગદ થયા છે. દેવો અને દાનવો અનેક પ્રકારના વાજિંત્રો વગાડી રહ્યા છે. સુગંધી જલની વૃષ્ટિ થઈ રહી છે. સંવત્સરણમાં અનેક સ્થાને જેને ફૂલોમાંથી સ્વસ્તિક, નંદ્યાવર્ત વગેરે આકૃતિઓ થઈ છે. અનેક મુનિઓ પરમાત્માની દેશના સાંભળવા માટે ચકોરની જેમ રાહ જોઈ રહ્યા છે કે પરમાત્મા પધારે અને દેશના આપે. એ મુનિગણ આપણી નજર સામે છે. એની સાથે જ દેવીઓ, દેવતાઓ, ઇન્દ્ર મહારાજા અને આકાશલોકથી પધારેલા, એવી જ રીતે અનેક પશુ પંખીઓ, એમ જ પાતાળમાંથી પધારેલા ભવનપતિ વગેરેના ઇન્દ્રો,
આ સમગ્ર પરિવાર એક દિવ્ય દેદીપ્યમાન વાતાવરણમાં આપણે પરમાત્માનું દર્શન કરી રહ્યા છીએ, પરમાત્માને આપણે પ્રદક્ષિણા આપી રહ્યા છીએ. પરમાત્માના જે 4 મુખ છે, ચતુર્મુખ, એની આગળ એક મુખ આગળ આપણે નવકાર બોલીએ છીએ, એટલે 4 તેરી 12 નવકાર ગણાઈ જાય છે. 3 વાર પ્રદક્ષિણા દઈએ અને 12 નવકાર ગણતા ગણતા પરમાત્માના રૂપની જોડે તાદાત્મ્ય સધાતું જાય છે. પરમાત્મા અનેક ભવ્ય જીવોને દેશનાનું અમૃત પીવાડી રહ્યા છે અને આપણે પણ જાણે એમની દેશના સાંભળી રહ્યા છે. એમની આગળ, પરમાત્મા આગળ જાણે ગદગદ થઈને પરમાત્માની આપણે સ્તુતિ કરી રહ્યા છીએ. નમુત્થુણુમ અરિહંતાણમ ભગવંતાણમ, અને પરમાત્મા સ્વરૂપના ચિંતનમાં લયલીન બનીને, તત્પર બનીને આપણે પોતાના અસ્તિત્વને જાણે સમવસરણમાં ઉગાડી દઈએ છીએ. જાણે એ સિંધુ સમાન પરમાત્મામાં આપણે બિંદુ સમાન બનીને ખોવાઈ જઈએ છીએ. તો આ રીતે આ રૂપસ્થ ધ્યાનની પ્રક્રિયા છે. એ પછી આવે છે રૂપાતીત ધ્યાન. સિદ્ધની અવસ્થા રૂપાતીત છે, જ્યાં સિદ્ધની અવસ્થાની અંદર ન રાગ છે, ન દ્વેષ છે, ન દેહ છે. રાગ અને દ્વેષ તો નથી જ, વિતરાગ અવસ્થા તો છે જ, પણ દેહ પણ નથી. જ્યાં હર્ષ કે શોક નથી, જ્યાં શરીરનું દેખાવાપણું નથી, જ્યાં વંશ ગોત્ર નામ કશું જ નથી. સર્વે પ્રકારના 8 કર્મોથી મુક્ત, પોતાના અંતિમ સમયના નિર્વાણ સમયથી ત્રીજા ભાગની અવગાહના ઓછી કરીને, એટલે કે 1/3 ભાગે રહેલા, એટલે કે 66% જેવા ભાગમાં એ સિદ્ધનું શરીર સિદ્ધ શિલા પર બિરાજમાન હોય છે. એટલે એ જે સ્વરૂપ છે એ સિદ્ધના સ્વરૂપનું, એટલે કે બધા જ તીર્થંકરો પણ અંતે તો સિદ્ધ જ થાય છે. 24 તીર્થંકરો 8 કર્મોનો ક્ષય કરીને સિદ્ધિ ગતિમાં પહોંચ્યા છે. એટલે એ સિદ્ધ સ્વરૂપનું જ્યારે ધ્યાન ધરવામાં આવે છે, મહાન વિજયજી મહારાજે પોતાના સ્તવન 24ના 5મા, 6ઠા, 7મા, 8મા સ્તવનની અંદર આ 4 પ્રકારના ધ્યાનોને ખૂબ સુંદર રીતે પરમાત્મા ભક્તિમાં ઘટાવ્યા છે. તો એ કહે છે કે નિર્વિકલ્પ એવું આ જે પરમાત્માનું સ્વરૂપ છે, એ પરમાત્માના સ્વરૂપને જ્યારે પામવામાં આવે છે, જ્યારે એનું ધ્યાન કરવામાં આવે છે, ત્યારે બાહ્ય કોઈ પણ પ્રકારની પૂજાની જરૂરત નથી. નિર્વિકલ્પ ઉપયોગ, એટલે કે બસ એ જ રૂપનું અનુસંધાન, એ જ એની પૂજા છે. જે દેહવાળું રૂપ છે એને દેહની પૂજા ઘટે. જ્યારે આપણે દેરાસરમાં જઈએ છીએ ત્યારે એમને ફૂલ, ચંદન વગેરેથી પૂજન કરીએ, પણ જ્યારે સિદ્ધ શિલાની ભાવયાત્રા કરીએ, એટલે કે સિદ્ધના સ્વરૂપને હૃદયમાં બિરાજમાન કરવાનો પ્રયત્ન કરીએ, એ સ્ફટિકના ચંદ્ર સમાન સિદ્ધ શિલાની ઉપર જે ભવજલહી પોહા, ભવજલથી પાર કરી ગયા છે, ચતુર્ગતિના સંસારને અંત કરી ગયા છે, જેમણે જે સ્પર્શ આદિ 8 પ્રકારના, જે 23 પ્રકારના વિષયથી રહિત છે અને જે નિજ ભાવમાં સદા નિમગ્ન છે, એવા એ સિદ્ધ પરમાત્માનું ધ્યાન કેવી રીતે કરી શકાય? તો કે જે સિદ્ધ પરમાત્માની પૂજા, નિર્વિકલ્પ ઉપયોગ એ જ એમની પૂજા છે. એટલે કે પરમાત્માની સાથે ચિત્તનું આ અનુસંધાન કરવું, એ નિર્વિકલ્પ ભાવે પરમાત્માની સાથે થતું અનુસંધાન, એ રૂપાતીત ધ્યાન છે. તો આ પ્રકારે શાસ્ત્રકારોએ અનેક પ્રકારના ધ્યાનો બતાવ્યા છે. અહીં તો આ 4 મુખ્ય પ્રકારોની વાત કરી, પણ બીજા પણ અનેક પ્રકારના ધ્યાનો બતાવ્યા છે. સિદ્ધ ચક્રનું ધ્યાન, એનો પણ ખૂબ મહિમા કરવામાં આવ્યો છે. સિદ્ધ ચક્રના ધ્યાનની અંદર નવપદ, જે નવપદ છે એ નવપદના ધ્યાન, એ નવપદનું એક પદનું અર્થચિંતન, એ એક પદ વિશે ખૂબ જ વિસ્તારથી મીમાંસા કરવામાં આવી છે. એક પદનું ધ્યાન જે ધરે છે એ ક્રમે શ્રીપાળ રાજાની જેમ અનેક પ્રકારની સુખ સિદ્ધિ
અને અંતે તો સિદ્ધિ ગતિને પ્રાપ્ત કરનારા થાય છે. તો એ નવપદનું ધ્યાન એ પણ આપણે આજે આમ તો રૂપસ્થ ધ્યાન, પદસ્થ ધ્યાન વગેરેમાં એનો સમાવેશ થઈ જાય. અને ખાસ કરીને સિદ્ધ ભગવંતનું ધ્યાન છે એ ક્રમે ક્રમે રૂપાતીત ધ્યાન તરફ આપણને જોડનારું બને. એવી જ રીતે ઋષિમંડળ સ્તોત્ર અને એના મંત્ર ઓમ રીમ અરહમ નમઃ અથવા તો ઓમ રીમ અરહમ નમઃનો વિસ્તાર એટલે કે એનો વિસ્તૃત મૂળ મંત્ર જે છે એ છે ઓમ રામ રીમ રૂમ રૂમ રૈમ રૈમ રોમ રહ અસ્યા ઉષા જ્ઞાન દર્શન ચારિત્ર્યભ્યો રીમ નમઃ. અથવા તો ખાલી રીમકારનું ધ્યાન ઋષિમંડળમાં જે મુખ્ય ઓમ રીમ અરહમ નમઃ વગેરે મંત્રોના ધ્યાન અથવા તો એમ કરતાં કરતાં 24 તીર્થંકરોની રીમકારમાં સ્થાપના કરીને કરાતું ધ્યાન. એ જ રીતે વિશેષસ્થાનકનું ધ્યાન, વિશેષસ્થાનકની ઉપાસના. તો આવા અનેક પ્રકારના ધ્યાનો આપણા જૈન દર્શનમાં બતાવવામાં આવ્યા છે. સાધક પોતાની યોગ્યતા અનુસાર ગુરુગમથી ધ્યાનને પ્રાપ્ત કરી શકે છે. એ ધ્યાનને પ્રાપ્ત કરીને એને વિકસાવી શકે છે અને એની અંદર એ પોતે વધુ અને વધુ કોન્સન્ટ્રેશન કરે. ધ્યાનનો અર્થ જ એ છે કે કોન્સન્ટ્રેશન. આપણે બધા જ ધ્યાનની વાત કરી, પણ મોટાભાગના લોકોને એમ થતું હોય છે કે અમે ધ્યાનમાં બહુ જોડાઈ શકતા નથી, અમારું ચિત્ત બહુ ડોલાયમાન થાય છે. તો સર્વપ્રથમ હામેમી સવ્વ જીવે આદિ દ્વારા સર્વે જીવોની સમાપના કરીને જીવને મૈત્રી આદિથી ભાવિત કરો તો રાગદ્વેષમાંથી ચિત્ત ડોલાયમાન થવાનું પાછું વળશે. એવી જ રીતે અનિત્યાદિ ભાવનાના ચિંતન દ્વારા જળ પદાર્થોમાં જે ચિત્ત દોડે છે એમાંથી પણ મન પાછું વળશે. અને પછી તમે જેમ જેમ આ 4 પ્રકારે ધ્યાન કયા પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ, રૂપાતીત, એની અંદર જેમ જેમ તમે ડૂબતા જશો એમ એમ આપણે તમે પણ ડૂબો, અમે પણ ડૂબીએ, એટલે કે હું પણ ડૂબું, એટલે આપણે સૌ એમાં જેમ જેમ ડૂબતા જઈશું એમ આપણી અંદરની શુદ્ધિ પ્રગટ થશે અને પરમ તત્વ સાથે આપણો જે સંબંધ છે એ અનેરો અનોખો થશે અને આપણે પરમ તત્વનો પરમ મિલન પામી શકશું. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાવ્યું હોય તો મિચ્છામિ દુક્કડમ. ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજીના ઉપક્રમે યોજાતી આ વ્યાખ્યાનમાળામાં શ્રી અભયભાઈએ જૈન ધ્યાનની વિવિધ પદ્ધતિઓ વિશે સરળ સહજ રીતે આપણને એમના વ્યાખ્યાનમાં સમજાવ્યું છે. અમે જ્યારે જ્યારે પણ એમને વ્યાખ્યાન આપવા માટે આમંત્રિત કરીએ છીએ ત્યારે તેઓ એક નવા જ વિષય સાથે આપણી સમક્ષ પ્રસ્તુત થાય છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજી વતી શ્રી અભયભાઈ દોશીનો આભાર માનીએ છીએ.